ઉનાળાની શરૂઆત થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પોકાર શરૂ થઈ જાય છે, ત્યારે પાણીના કકડાટથી વલસાડ જિલ્લો પણ બાકાત નથી। થોડા સમય પહેલા જ વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ થયો છે અને લોકોની અપેક્ષા હતી કે હવે મહાનગરપાલિકા બન્યા બાદ વાપીમાં ચોમેર વિકાસ થશે, પરંતુ વાપીના મહાનગરપાલિકાના કચેરીના થોડાક જ અંતરે આવેલા દેસાઈવાડાના લોકો જ પાણી માટે પારાવાર મુસીબતનો સામનો કરી રહ્યા છે। એન્ક્લેવ સોસાયટીના બોરના પાણીના તળ નીચે ઉતરી જતા લોકોનો એકમાત્ર સહારો વાપી મહાનગરપાલિકા પર હતો, પરંતુ વાપી મહાનગરપાલિકા કચેરીની બાજુમાં જ આવેલી એન્ક્લેવ સોસાયટીમાં પાણી ન પહોંચાડી શકતા લોકોને આજે પોતાના પૈસે ખર્ચીને પાણીના ટેન્કરો બોલાવવાની નોબત આવી છે। અમારા 20-25 દિવસથી અહીંયા પાણીની બહુ જ તકલીફ પડે છે। મહાનગરપાલિકા જ્યારથી વાપીમાં બન્યું છે ત્યારથી અમને અહીંયા પાણી પૂરતું મળતું નથી। અમે લોકો અહીંયા મધ્યમ વર્ગમાં છીએ, બધા જ અમને ટેન્કરો અમારે રોજ લાવવા પડે છે। શું અમારે રોજ ટેન્કર લઈને અહીંયા પાણી લાવવાનું? અમારે એટલી અમારી પોઝિશન નથી। અમે બધા દરેક વ્યક્તિ મધ્યમ વર્ગના છીએ। રોજ અમારે ટેન્કરના હજાર રૂપિયા લાવવાના, તો કોણ આપશે અમને 1000 રૂપિયા? તો અમારે મહાનગરપાલિકાને એટલું જ કહેવું છે કે અમને પાણી પૂરતું જોઈએ છે, માટે કંઈ પણ કરો। બહુ જ સમસ્યા છે, પાણી મળતું નથી। 2 ટાઈમ આપે, એમાં 2 ટાઈમમાં અમારે પાણી કઈ રીતના પૂરું પડે એટલા બધા લોકોને? એમ કે અમે પાણીના ટેન્કર મંગાવીએ તો અમારા ઘરના ખર્ચે આપવાનો, અમે વેરો બી ભરીએ છીએ, તો અમને પાણી કેવી રીતના અમારે પૂરું પાડવાનું એટલા બધા માટે? पानी का समस्या है, उसके लिए हम लोग को खुद को पे करना पड़ता है और 28 से 3000 रुपया टैंकर का देना पड़ता है। पानी का समस्या बहुत है। कितना टैंकर? वो 4 टैंकर 5 टैंकर पर डे का आता है पानी। आपकी मांग क्या है? हम लोग का मांग है भाई, हमको सप्लाई बराबर पानी मिले, बाकी क्या हमको चाहिए? हम लोग टैक्स भरते ही करते, हर चीज़ करते हैं, घर वेरा देते हैं, तो फिर हमको ये होना चाहिए, अवेलेबल होना चाहिए। એ ઉનાળાના કારણે થોડો કદાચ લોકોનો વપરાશ વધી ગયો હોય એ છે, અને દમણગંગા નદીમાંથી અમારે જે પંપ કરવાનું હોય છે એ અમે 24 કલાક ચલાવીએ છીએ, અને આગામી સમયમાં આ પમ્પિંગ કેપેસિટી પણ વધારવાના છીએ, જેથી વધારે પાણીનો જથ્થો અમે લઈ શકીએ। એટલે હવે પછીના વર્ષે કોઈ પ્રશ્ન આવશે નહીં। અત્યારે થોડોક જથ્થો કદાચ ઉનાળાના કારણે ઘટ્યો હોય। વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ નગરજનોને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે તેમની જે સમસ્યા છે એ સમસ્યામાંથી જે છે છુટકારો મળશે, પરંતુ હાલમાં જે ગરમીની સિઝન ચાલુ થઈ છે ત્યારે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે। પરંતુ બીજી તરફ આપણે જોઈએ તો વાપીની આ જે દમણગંગા નદી જે છે, દમણગંગા નદીની અંદર ભરપૂર પાણી છે, પરંતુ આ પાણી હોવા છતાં પણ વાપી નગરજનોને 2 ટાઈમ જે પાણી આપવામાં આવે છે પૂરતું પાણી નથી મળતું, જેથી કરીને લોકોને ટેન્કર બોલાવવા પડે છે અને ટેન્કરનો જે વધારાનો ખર્ચ જે છે ઉઠાવવો પડે છે, જેને લઈને લોકોને જે આર્થિક જે છે એ બોજ પણ પડી રહ્યો છે। ત્યારે નગરજનોને આ જે સમસ્યા છે એ સમસ્યામાંથી જલ્દીથી જલ્દી છુટકારો મળે તે ખૂબ જ જરૂર છે, અને મહાનગરપાલિકાના જે તંત્રના જે અધિકારીઓ જે છે એ અધિકારીઓ એસી કેબિનમાંથી બહાર આવી ને લોકોને જે પડતી જે આ સમસ્યા છે, આ જે પાણીની સમસ્યા છે એ જલ્દીથી જલ્દી દૂર થાય તેવી લોકોની માંગ ઉઠી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।